અમરેલી જિલ્લાના ખાંભામાં ગત 16 જુલાઈના રોજ યુવતીની આત્મહત્યા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગર ક્રાઇમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખાંભાની ખાનગી IIFL બેંકમાં કામ કરતી 25 વર્ષીય યુવતી ભૂમિકાબેન હરેશભાઈ સોઢિયાએ ફરજ દરમિયાન અનાજમાં નાખવાની ટીકડી પી લેતા તેની તબિયત લથડતા ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ત્યાંથી રાજુલાની ખાનગી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું અને આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં દેવું થઈ જવાથી આ પગલું ભર્યું હોવાનું ઉલ્લેખ કર્યું હતું. સુસાઇડ નોટ વાંચતા સૌ કોઈની આંખોમાં જળહળિયા આવી ગયા હતા. ત્યારે ખાંભા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા તપાસ કરાતા યુવતી ટેલિગ્રામ મારફતે એક ચેનલના સંપર્કમાં આવી હતી, જેમણે ભૂમિકાને વળતર ચૂકવીને વિશ્વાસમાં લીધી હતી અને યુવતી તેના 28 લાખનું દેવું થઈ ગયું હતું. જ્યારે યુવતીએ પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ પૈસા પાછા આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે આ ભૂમિકાએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ખાંભા પોલીસે પુષ્કરાજ, ધર્મરાજ કાનો, લોકોની મધ્યપ્રદેશી અને રાજસ્થાનમાં જોધપુરથી રોહિત મોકલદાસ રામચંદ્રની ધરપકડ કરી હતી. બંને આરોપીને પોલીસે ઉઠાવી લીધા હતા. હાલ બંને આરોપીની પૂછપરછ ચાલુ છે. આ મામલે પૈસા પડાવવાનું મોટું રેકેટ સામે આવી શકે છે. હાલ અન્ય આરોપીઓની ખાંભા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ આરોપીઓ ગુનો કરવા અને મોડર્ન સોસાયટીમાં સામાન્ય માણસોને પૈસાની લાલચ આપીને બેંક એકાઉન્ટ વેચાતા લઈને અન્ય આરોપીને ઊંચા ભાવે વેચી દઈને પર એકાઉન્ટે મહિના પેટે ભાડું મેળવી લે, સાયબર ક્રાઇમ કરવા ભાડે આપીને ગુનો કર્યો છે. ખાંભા પોલીસે આરોપીને ઝડપી લઈને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.